કુલ 25 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક ટીમને 5-5. ટોટલ 25 પ્રશ્નો હશે. દરેક ટીમને 5-5. એક એક કેટેગરી આપવામાં આવશે. એ કેટેગરીની અહીંયાથી ચિઠ્ઠી ઉપાડશે. એમાં જેનું નામ આવશે, જે રામ ભગવાન આવશે, કૃષ્ણ ભગવાન આવશે, એના સંદર્ભમાં પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં, સાચો તો +10, ખોટો તો -5. અને 3 રાઉન્ડ પછીનો જે સ્કોર છે હમણાં કહી દેશે. ચિઠ્ઠી થઈ ગયો ટોટલ. લાવો કહી દો. ચાલુ. ટીમ પૃથ્વી 35 માર્ક્સ, ટીમ જલ 60 માર્ક્સ, ટીમ અગ્નિ 45 માર્ક્સ, ટીમ વાયુ 50 માર્ક્સ, ટીમ આકાશ 60 માર્ક્સ. જલ અને આકાશ બંનેને 60-60 પોઈન્ટ્સ મળેલ છે. તો જલ અને આકાશ ના લીડર જે છે એ અહીં આગળ આવે અને પોતાની કેટેગરીની ચિઠ્ઠી ઉપાડે. જળ અને આકાશ. આ છેલ્લો રાઉન્ડ છે. આના પછી હજી દીકરીઓની તલવારબાજી બાકી છે. શાંતિથી પોતાનું સ્થાન જાળવી રાખો. ટીમ આકાશ અને ટીમ જળ. નેક્સ્ટ ટીમ વાયુ. નેક્સ્ટ અગ્નિ. અગ્નિ અગ્નિ જળ ની આવી ગઈ. અગ્નિ અગ્નિ હવે આ 5-5 કેટેગરી તમે ખોલી નાખો. હવે સૌ પ્રથમ શ્રી રામ અને સીતા માતાની કેટેગરી કોને મળી છે? શ્રી રામ અને સીતા માતા. ઓકે. ટીમ જળ. સૌથી પહેલા ટીમ જળ ને ક્વેશ્ચન પૂછવામાં આવશે. શ્રી રામ અને સીતા માતા. ક્વેશ્ચન. વેઇટ. સીતા માતાના સ્વયંવરમાં શ્રી રામે શિવજીનું કયું ધનુષ તોડ્યું હતું? +10 -5. ગાંડીવ, પિનાક, સારંગ, વિજય. ઓપ્શન બી પિનાક. ઓપ્શન બી પિનાક. સહી જવાબ. +10. નેક્સ્ટ. શ્રી રામની બહેનનું નામ શું હતું? શાંતા, કાંતા, મમતા, સુમિત્રા. ઓપ્શન એ શાંતા. ઓપ્શન એ શાંતના. સહી જવાબ. +10. નેક્સ્ટ ક્વેશ્ચન. સીતાજીની માતાનું નામ શું હતું? મેના, મંદોદરી, સુમિત્રા, સુનૈના. ઓપ્શન ડી સુનૈના. ઓપ્શન ડી સુનૈના. સહી જવાબ. પાની સબ પે ભારી. નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન. રામ જ્યારે વનવાસમાં ગયા હતા ત્યારે ભરત અને શત્રુઘ્ન ક્યાં હતા? અયોધ્યામાં, કઈ દેશમાં, જનકપુરીમાં, વશિષ્ઠના આશ્રમમાં. ઓપ્શન બી કઈ દેશમાં. ઓપ્શન બી કઈ દેશમાં. સહી જવાબ. નેક્સ્ટ. સીતા માતા અશોકવનમાં હતા ત્યારે કઈ રાક્ષસી તેમને પોતાની પુત્રી માનતી હતી? ત્રિજટા, શ્રી નિરખા, લંકની, મંદોદરી. શાંત શાંત. સીતા માતા અશોકવનમાં હતા ત્યારે કઈ રાક્ષસી તેમને પોતાની પુત્રી માનતી હતી? ત્રિજટા, શ્રી નિરખા, લંકની, મંદોદરી.
શાંત. સમયનો અભાવ છે. સમયનો અભાવ છે. ઓપ્શન એ ત્રિજટા. ઓપ્શન એ ત્રિજટા સહી જવાબ. 5 કે 5 ક્વેશ્ચન, 5 એ 5 સાચા. ખૂબ સરસ. નેક્સ્ટ કેટેગરી લક્ષ્મણજી અને હનુમાનજી કોને મળ્યું છે? લક્ષ્મણજી અને હનુમાનજી દેખાડો. લક્ષ્મણજી અને હનુમાનજી ટીમ વાયુ રેડી. ભારતમાં લક્ષ્મણનું મંદિર ક્યાં આવેલું છે? ઉદયપુર, જયપુર, ભરતપુર, અયોધ્યા. ઉદયપુર, જયપુર, ભરતપુર કે અયોધ્યા? તમારી વાણીને વિરામ આપો દેવગણ. ઉદયપુર, જયપુર, ભરતપુર, અયોધ્યા. સમયનો અભાવ છે. ડી અયોધ્યા. ડી અયોધ્યા. ભરતપુર ખોટો જવાબ, -5. અયોધ્યા વાળા ભગવાન શ્રી રામના જન્મભૂમિથી શાંત રહો. નેક્સ્ટ હનુમાનજીએ અહીં રાવણ નામ પાતાળ લોકમાંથી રામ લક્ષ્મણને બચાવવા માટે કયું રૂપ ધારણ કર્યું હતું? એકાદશ રૂપ, વીર હનુમાન, સંકટ મોચન હનુમાન, પંચમુખી હનુમાન. હનુમાનજીએ અહીં રાવણના પાતાળ લોકમાંથી રામ લક્ષ્મણને બચાવવા માટે કયું રૂપ ધારણ કર્યું હતું? એકાદશ રૂપ, વીર હનુમાન, સંકટ મોચક હનુમાન કે પંચમુખી? ડી પંચમુખી હનુમાન સહી જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન લક્ષ્મણના પુત્રનું નામ શું હતું? ચંદ્રકેતુ, મકરધ્વજ, અક્ષય, શત્રુઘ્ન. જલ્દી. ચંદ્રકેતુ. ચંદ્રકેતુ સહી જવાબ. નેક્સ્ટ હનુમાનજીના પંચમુખી રૂપમાં કોનો સમાવેશ થાય છે? સૂર્ય, હયગ્રીવ, ચંદ્ર, હયગ્રીવ. વાયુ. હયગ્રીવ અવતાર સહી જવાબ. હોર્સ એટલે કે ઘોડાનું માથું અને માનવીય શરીર. નેક્સ્ટ હયગ્રીવ. હનુમાનજીએ યુદ્ધમાં કોઈ દિવસ ન થાકવાનું વરદાન કોણે આપ્યું હતું? સૂર્ય, શિવજી, યમ કે પવનદેવ? હનુમાનજીને યુદ્ધમાં કોઈ દિવસ ના થાકવાનું વરદાન કોને આપ્યું હતું? સૂર્યદેવ, ભગવાન શિવ, યમદેવ કે પવનદેવ? પવનદેવ. પવનદેવ. યમદેવ. સોરી, રોંગ આન્સર, માઇનસ. નેક્સ્ટ કેટેગરી શ્રી કૃષ્ણ એન્ડ બલરામજી ટીમ અગ્નિ. શ્રી કૃષ્ણ અને બલરામજી કાલિયા નાગને નાથવા માટે શ્રી કૃષ્ણ ભગવાન કઈ નદીમાં પડ્યા હતા? યમુના, ગંગા, જમના, સરયુ? યમુના. યમુના સહી જવાબ. નેક્સ્ટ શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? તારક, સુઘોષ, પંચજન્ય, અનંત વિજય? પાંચજન્ય સહી જવાબ. નેક્સ્ટ શ્રી કૃષ્ણના સારથીનું નામ શું હતું? સંજય, દારૂક, સુમંત, શલ્ય? દારૂક સહી જવાબ. નેક્સ્ટ કંસના વધ પછી શ્રી કૃષ્ણએ મથુરાની ગાદી પર કોને બેસાડ્યો હતો? વાસુદેવ, અક્રૂર, નંદ? ઉગ્રસેન સહી જવાબ. ટીમ અગ્નિ ફાયર મૂડ में है आज. 4 के 4 સહી જવાબ. નેક્સ્ટ બલરામની પત્નીનું નામ શું હતું? રેવતી, રૂકમણી, સુભદ્રા, સત્યભામા? રેવતી સહી જવાબ. 5 के 5 સહી, પ્લસ 50 પોઈન્ટ્સ. નેક્સ્ટ કેટેગરી પાંડવ સેના. પાંડવ સેના ટીમ આકાશ પ્લીઝ વેરીફાઈ. દેવેન્દ્રસિંહ પ્લીઝ વેરીફાઈ. પાંડવ સેના અજ્ઞાતવાસ દરમિયાન યુધિષ્ઠિરનું નામ શું હતું? કંક, ગ્રથિક? ઓપ્શન એ કંક. કંક સહી જવાબ. નેક્સ્ટ પાંડવોમાં સૌ પ્રથમ લગ્ન કોના થયા હતા? યુધિષ્ઠિર, અર્જુન, ભીમ? ઓપ્શન સી ભીમ. ઓપ્શન સી ભીમ સહી જવાબ. નેક્સ્ટ
પાંડવોના મહાપ્રયાણ બાદ રાજગાદી પર કોણ બેઠું હતું? પરિચિત. પરીક્ષિત. સહી જવાબ. નેક્સ્ટ. યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞ દરમિયાન બ્રાહ્મણોના પગ ધોવાનું કામ કોણે કર્યું હતું? ઓપ્શન એ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સહી જવાબ. આકાશ. લાસ્ટ ક્વેશ્ચન. યુધિષ્ઠિરે યજ્ઞ પાસે કયા પાંડવનું જીવન દાન માંગ્યું હતું? ઓપ્શન ડી સહદેવ. યક્ષ પાસે, સોરી. સહદેવ. સહી જવાબ. 5 के 5 સહી આન્સર. પ્લસ 50 પોઈન્ટ્સ. આજના ક્વિઝ કોમ્પિટિશન નો છેલ્લો રાઉન્ડ, છેલ્લી કેટેગરી કૌરવ સેના. ચલો છેલ્લી બસ 5 મિનિટ છે, એના પછી તલવારબાજી, પછી કાર્યક્રમ પૂર્ણ જ છે. શાંતિ જાળવો. ચલો નેક્સ્ટ. દ્રોણાચાર્યના પિતાનું નામ શું હતું? દ્રોણાચાર્યના પિતાનું નામ શું હતું? ઋષિ ભારદ્વાજ, ઋષિ ગૌતમ ઋષિ, વશિષ્ઠ ઋષિ, શાંતનુ? ભારદ્વાજ. સહી જવાબ. નેક્સ્ટ. કૌરવોની બહેન દુશાલાના લગ્ન કોની સાથે થયા હતા? શિશુપાલ, સુમાલી, નાગદત્ત, જયદ્રથ? જાગો પૃથ્વી, જાગો. બી સુમાલી. રોંગ આન્સર. જયદ્રથ. પ્લીઝ કન્સિડર -5. નેક્સ્ટ. ભીષ્મ પિતામહના ગુરુ કોણ હતા? દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, પરશુરામ કે વેદ વ્યાસ? પરશુરામ. સહી જવાબ. +10. નેક્સ્ટ ક્વેશ્ચન. કૌરવોમાં સૌથી નાના કોણ હતા? વિકર્ણ, દુશાસન, સુબાહુ, દ્રુમસેન? કૌરવોમાં સૌથી નાના કોણ હતા? વિકર્ણ, દુશાસન, સુબાહુ, દ્રુમસેન? વિકર્ણ. સુબાહુ. રોંગ આન્સર. પ્લીઝ કન્સિડર -5. નેક્સ્ટ. દ્રૌપદીના ચીરહરણ સમયે કયો કૌરવે પાંડવોનો પક્ષ લીધો હતો? યુયુત્સુ, ચિત્રસેન, દુશલ, વિકર્ણ? કૌરવ સેના. બોલો બોલો વડીલ, બોલો. યુયુત્સુ. રોંગ આન્સર. વિકર્ણ. ક્વિઝ કોમ્પિટિશન પૂરી થઈ ગઈ છે. જજીસ થોડી વારમાં રિઝલ્ટ અનાઉન્સ કરે છે. ત્યાં સુધી આજની ક્વિઝ સ્પર્ધાનું ઇનામ એટલે કે 5100 રૂપિયાનો ચેક જે ટીમને જશે તે થોડી જ વારમાં ખબર પડી જશે. 5100 નો ચેક આવે છે ભાઈ. જે ટીમ જીતશે તેને 5100 રૂપિયા આપવામાં આવશે અને આ ચેક જમા કરાવશે એટલે અમારી સમિતિના જસરાજસિંહ યાદવ એમને કેશ પ્રાઇઝ આપશે. જજીસ. હવે જલ અને આકાશ બે ટીમ વચ્ચે ટાઈ થઈ છે. એ બે અહીંયા બેસશે, બાકી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આ સ્પર્ધામાં પાર્ટ લીધો. અમને આ બધું જોઈને ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. જળ અને આકાશ આ બે જ ટીમ છે જેમની ટાઈ થઈ છે. એમના વચ્ચે એક 3 ક્વેશ્ચનનો બઝર રાઉન્ડ